મિત્રો, ગુજરાત પોલીસનું ફોર્મ ભરવા માટે આપણે સૌપ્રથમ ક્રોમ બ્રાઉઝર અથવા તો તમારા મોબાઈલમાં જે પણ બ્રાઉઝર હોય તે ઓપન કરીશું અને લખીશું અહીંયા ઓજસ. ઓજસ લખ્યા પછી આપણે સૌપ્રથમ આવી લિંક ખુલશે. થ્રી ડોટ ઉપર આપણે ડેસ્કટોપ મોડ કરી નાખશું. અહીંયા આપીશું આપણે એપ્લાયમાં આપ્યા પછી અહીં સિલેક્ટ કરીશું આપણે GPRB ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ. એ સિલેક્ટ કર્યા પછી ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સૌરભમાં પોસ્ટ એ કેડર લોકસભા કેડરની એપ્લિકેશન પડેલી છે. અહીં આપણે એપ્લાય આપીશું. જો તમારે એની ડિટેલ વાંચવી હોય તો એ ડિટેલ પર ક્લિક કરીશું, જે આપણને PDF ડાઉનલોડ થશે. આપણે એ એપ્લાય પર ક્લિક કરીશું. એપ્લાય પર ક્લિક કર્યા પછી અહીંયા પોલીસ રિક્વાયરમેન્ટની ડિટેલ ખુલશે. એડવર્ટાઇઝ નંબર દેખાશે, ગુજરાત પોલીસ દળ દેખાશે, ક્લાસ 3ની છે પોસ્ટ. અહીં આપણે એપ્લાય પર ક્લિક કરીશું. એપ્લાય પર ક્લિક કર્યા પછી અહીંયા આપણે ઓજસનો રજિસ્ટ્રેશન નંબર જો આપણે બનાવેલો હોય તો અહીં આપી શકો છો અને બર્થ ડેટ નાખીને ડાયરેક્ટ તમારું ફોર્મ સિલેક્ટ થઈ જશે, ભરાઈ જશે. જો એ રજિસ્ટ્રેશન નંબર ના હોય તો આપણે એક બીજો વિડીયો બનાવીશું. અત્યારે આપણી જોડે આપણે ડાયરેક્ટ કરીએ છીએ, એ સ્પાઇક ઉપર કરી નાખીશું. એ એપ્લિકેશન ફોર્મ ખુલી ગયું છે. સૌપ્રથમ આપણે સિલેક્ટ કરીશું કેડરની અંદર PSIનું જે મારે ફોર્મ ભરવું છે, રક્ષકનું ભરવું છે કે બંનેમાં ભરવું છે. જો તમે 12 પાસ અથવા ગ્રેજ્યુએટ હોય તો બંને ભરી શકો છો. એ આપણે ટાઇટલ સિલેક્ટ કરીશું, મિસ્ટર. તમારું સરનેમ નાખીશું, ફર્સ્ટ નેમ નાખીશું અને ફાધરનું નામ નાખીશું. અહીં બાજુમાં મધરનું નામ એટલે કે તમારા મમ્મીનું નામ નાખીશું. એ મેલ આપીશું. તમારી બર્થ ડેટ, તમે મેરિડ છો અનમેરિડ છો, તમારી કેટેગરી સિલેક્ટ કરીશું, જનરલ AWS SC SC BC ST, જે તમને લાગુ પડતું હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. જેન્ડર ફરીથી સિલેક્ટ કરવાનું રહેશે. જો તમે SC BC અથવા તો EWS સિલેક્ટ કરો છો તો એ તમારે કાસ્ટ સર્ટિફિકેટ, એ કાસ્ટ સર્ટિફિકેટનો નંબર એટલે કે જાતિના દાખલાનો નંબર, ઇસ્યુ થવાની તારીખ અને ગુજરાતમાં થયેલું છે જે તે રાજ્યમાં થયેલું છે એ સિલેક્ટ કરવાનું રહેશે. અને નોન ક્રિમિનલનો દાખલો, એનો નંબર, સર્ટિફિકેટ, ઇસ્યુ થવાની તારીખ અને કોના દ્વારા ઇસ્યુ થયું છે, મામલતદાર, TDO દ્વારા ઇસ્યુ થયેલું છે એ સિલેક્ટ કરવાનું રહેશે. તો જનરલમાં ભરતા હોય તો કોઈ પણ આવતું નથી. આપણે તમારું એડ્રેસ લખીશું, સ્ટેટ લખીશું, તમારો જિલ્લો કયો છે એ સિલેક્ટ કરીશું, તાલુકો સિલેક્ટ કરીશું, પિનકોડ અને પરમિનન્ટ એડ્રેસ પણ સિલેક્ટ કરીશું. સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકો, પિનકોડ આ બધું નાખીને તમે લખી શકો છો. મોબાઈલ નંબર તમારું નાખવાનું રહેશે, ઈમેલ ID પણ નાખવાનું રહેશે જેથી તમને મેલ મળી શકે. ફરીથી મેલ ID નાખવાનું રહેશે. નેશનાલિટી સિલેક્ટ કરવાની રહેશે. ડોક્યુમેન્ટની અંદર તમારા આધાર કાર્ડ, વોટર ID કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ ID અથવા તો પાસબુક અને આધાર, તમારે જે પણ જોડે ડોક્યુમેન્ટ એ આપી શકો છો અને તેનો નંબર એ લખવાનું રહેશે. તમારી જોડે જો કોઈ રમતગમતનું સર્ટિફિકેટ હોય તો તમે અહીંયા યસ આપી શકો છો અને તેની ઇસ્યુ થવાની તારીખ, સ્પોર્ટ્સનું નામ, રમતગમતનું નામ અને વર્ષ અને પ્રમાણપત્ર કયા સત્તા દ્વારા ઇસ્યુ થયેલું છે એ લખી શકો છો. જો તમારી જોડે ના હોય તો તમે અહીંયા નોંધ રાખી શકો છો. જો તમે કોઈ પોલીસ દળમાં નોકરી બજાવતા હોય તો યસ કરવાનું રહેશે. જોઈનિંગ ડેટ અને હોદ્દો તમારો લખવાનો રહેશે. જો ના હોય તો નો રાખવાનું રહેશે. તમને જે પણ ભાષા આવડતી હોય એ પ્રમાણે ટીક કરવાનું રહેશે. ઇંગ્લિશ તમે વાંચી શકો છો, લખી શકો છો, બોલી શકો છો. હિન્દી તમે બોલી શકો છો, લખી શકો છો. ગુજરાતી તમે બોલી શકો છો, લખી શકો છો. એ તમારા ક્લાસ સિલેક્ટ કરવાનો રહેશે. ફર્સ્ટ છો, સેકન્ડ છો અથવા તો પાસ. તમારું બોર્ડનું નામ લખવાનું રહેશે. ગુજરાત સ્ટેટ તમારું સિલેક્ટ કરવાનું રહેશે. પાસિંગ યર્સ, કેટલા ટાયરમાં તમે પાસ થયા છો, પહેલા ટાયરમાં, બીજા ટાયરમાં,
જો બીજા ટ્રાયલમાં હોય તો જે છેલ્લી માર્કશીટ હોય એનો નંબર અહીંયા લખવાનો રહેશે. એ ગ્રેજ્યુએટની રાખવાની છે. જો તમે BA કરેલું તો BA પર્સન્ટેજ નાખવાનું રહેશે, ક્લાસ નાખવાનું રહેશે, યુનિવર્સિટી સિલેક્ટ કરવાની રહેશે તમારી અથવા તો લખવાની છે. પાસિંગ વર્ષ કેટલા ટ્રાયલમાં તમે પાસ કર્યું છે. જો 2-3 હોય તો જે છેલ્લી માર્કશીટ હોય તેનો એ સિરિયલ નંબર લખવાનો રહેશે. નીચે એ છીએ એ પોસ્ટ ગ્રેજ્યુએટ હોય તો તમે એ સિલેક્ટ કરી શકો છો. પર્સન્ટેજ લખવાનું રહેશે, ક્લાસ, યુનિવર્સિટી, સ્ટેટ અને પાસિંગ યસ લખવાનું રહેશે. જો તમે NCC CCC કરેલું હોય તો યસ કરીને સર્ટિફિકેટ નંબર અને પ્રમાણપત્ર નિકાલનો નંબર લખી શકો છો. જો ના હોય તો નો ઉપર રાખવાનું રહેશે. અહીં તમે 12માની માર્કશીટ અહીં અપલોડ કરી શકો છો. બધું ફોર્મ કમ્પ્લીટ ભર્યા પછી આપણે નીચે આવવાનું રહેશે. બાહેધરી આપણે વાંચવાની રહેશે. વાંચ્યા પછી આપણે યસ આપવાનું રહેશે. યસ આપ્યા પછી આપણે સેવ ઉપર ક્લિક કરીશું. એ તમને કન્ફર્મેશન નંબર મળશે. કન્ફર્મેશન નંબર મળ્યા પછી એ નંબર આપણે લખી લેવાનો રહેશે અથવા તો એનો સ્ક્રીનશોટ પાડી લેવાનો રહેશે. કન્ફર્મેશન નંબર મળ્યા પછી આપણે આગળ વધીશું. કન્ફર્મેશન નંબર મળ્યા પછી આપણે અપલોડ સિગ્નેચર ઉપર આપીશું. એ તમારો એપ્લિકેશન નંબર નાખવાનો રહેશે અને તમારી બર્થ ડેટ નાખવાની રહેશે. બર્થ ડેટ નાખ્યા પછી તમે ઓકે આપી શકો છો. ઓકે આપ્યા પછી તમારે નાખ્યા પછી આપણે અહીંયા ખુલશે. તમારે એ પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે, જેની સાઇઝ 5 સેન્ટીમીટર લંબાઈ અને 6.5 મીટર પહોળાઈ રહેશે. ફોટોની સાઇઝ 15 KB રાખવાની રહેશે, તેનાથી વધારે રાખવાની નહીં. નીચે તમારું સિગ્નેચર અપલોડ કરવાનું રહેશે, જેની સાઇઝ 2.5 સેન્ટીમીટર લંબાઈ અને 7.5 સેમી પહોળાઈ રાખવાની રહેશે અને 15 KBથી વધારે રાખવાની નહીં. સિગ્નેચર તમે અહીં અપલોડ કરીને સેવ ઉપર આપી શકો છો. નીચે તમારું ડિક્લેરેશન યસ કરવાનું રહેશે. યસ કર્યા પછી આપણે સેવ ઉપર આપવાનું રહેશે. સેવ કર્યા પછી આપણે આપણી અરજી કન્ફર્મ કરવાની રહેશે, જે અહીંયા આપણે ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરીશું અને નીચે કન્ફર્મ છે એની પર આપીશું. એ તમારો એપ્લિકેશન નંબર નાખવાનો રહેશે અને આપણે એ બર્થ ડેટ નાખવાની રહેશે. ઓકે આપ્યા પછી આપણે એ કન્ફર્મ જે આપણે અરજી કન્ફર્મ કરવાની રહેશે. કન્ફર્મ કર્યા બાદ આપણે ઓનલાઈન પેમેન્ટ ભરવાનું રહેશે, જે ઓનલાઈન એપ્લિકેશન ઉપર આપવાનું રહેશે. પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પે ઉપર ક્લિક કરવાનું રહેશે. તેની પર ક્લિક કર્યા પછી આપણે સિલેક્ટ જોબ પર ક્લિક કરવાનું છે, જેમાં આપણે 3જા નંબરનો ગુજરાત પોલીસ દળમાં ભરતી સમગ્ર POSI કેડર તથા લોકસરકાર કેડરની ભરતી છે એમાં ક્લિક કરવાનું રહેશે. એ તમારો કન્ફર્મેશન નંબર જે તમે કન્ફર્મ કર્યા પછી એનો સ્ક્રીનશોટ પાડવાનો રહેશે, જે એ નાખવાનું છે. કન્ફર્મેશન નંબર, તમારો બર્થ ડેટ નાખ્યા બાદ હવે બીજા નંબરમાં આપેલું છે ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ઓનલાઈન પેમેન્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે SBI પેમેન્ટનું સિલેક્ટ કરવાનું રહેશે. ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ તમારે એપ્લિકેશનની ફીની પ્રિન્ટ કાઢવાની રહેશે. પ્રિન્ટ કાઢ્યા બાદ તમારે અહીંયાથી એપ્લિકેશનની પ્રિન્ટ કાઢવાની રહેશે. આ રીતે તમે ગુજરાત પોલીસની અંદર ફોર્મ ભરી શકો છો. ધન્યવાદ.